Hello students, next topic is that tools of plant layout. આ જેટલા પણ કઈ ટૂલ્સ આપણે સમજવાના છીએ તો આ ચેપ્ટરની અંદર પણ સમજવાના છીએ. સેમ કન્ટેન્ટ ચેપ્ટર નંબર 5 ની અંદર પણ આપણે આ ડિસ્કશન કરવાના છીએ. તો આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જે પણ કઈ ડિસ્કશન કરવાના છીએ એકદમ ડિટેલની અંદર ડિસ્કશન કરી લઈશું, જેથી આપણે ફિફ્થ ચેપ્ટરની અંદર આ ટોપિક ફરીવાર રિપીટ ના કરવો પડે. સો આપણે જ્યારે પણ કોઈ લેઆઉટ આપણે ડિઝાઇન કરતા હોય, ઇટ મીન્સ ડેવલપ કરતા હોય, તો ડેવલપમેન્ટ ઓફ ધ ગુડ લેઆઉટ ઇઝ ડિપેન્ડ અપોન ધ બે વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. એક તો જે પણ કઈ ક્વોલિટી છે, એન્ડ સેકન્ડ વન ઇઝ ધેટ ક્વોન્ટિટી ઓફ ડેટા ઓન વેરિયસ ફેક્ટર ઇન્ફ્લુઅન્સ ઓફ ધ લેઆઉટ, કે આપણી પાસે કેટલા ફેક્ટર જે ઇન્ફ્લુઅન્સ કરે છે તમારા લેઆઉટને, એની આપણી પાસે ક્વોન્ટિટી જોશે અને ક્વોલિટી જોશે. સો જે ડેટા આપણી પાસે જે જોવે છે લેઆઉટ માટે, જે ફેક્ટર ઇન્ફ્લુઅન્સ કરે છે, સો ડેટા નીડ ટુ બી કલેક્ટેડ. આ ડેટા કઈ રીતે કલેક્ટ કરશું આપણે? સો ડેટા ટુ બી કલેક્ટેડ રિગાર્ડિંગ વેરિયસ મટીરિયલ પ્રોસેસિંગ રૂટીન છે, મટીરિયલ ફ્લો છે, સ્પેસ રિક્વાયરમેન્ટ છે, ડિફરન્ટ એક્ટિવિટી છે, એન્ડ એ એક્ટિવિટી વચ્ચે કયું રિલેશનશિપ છે, એના બેઝ ઉપર આપણે જે ડેટા બધો છે આપણે એ કલેક્ટ કરવાના છે. તો જે પણ કે આ ટૂલ એટલે શું? ઇમ્પોર્ટેડ ઓફ ટૂલ ઓફ ધ પ્લાન્ટ લેઆઉટ ઇઝ કવરિંગ ધ વેરિયસ ડેટા, એ કવર કરશે આ બધા જ ટૂલ, બરાબર. અને જેટલા પણ ડેટા આપણી પાસે કલેક્ટ કરીએ એના બેઝ ઉપર આપણે શું કરીએ, આપણો જે પણ લેઆઉટ છે આપણે ડેવલપમેન્ટ કરીએ. તો આ ડેટા જે પણ આપણી પાસે કવર કરવા માટે, જે વેરિયસ ડેટા કવર કરવા માટેના જે પણ ટૂલ છે, એ આ આપણે અહીંયા જે તમે જોઈ શકો છો બધા ટૂલ આપણી પાસે છે, જેની અંદર ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, ફ્લો પ્રોસેસ ચાર્ટ, ફ્લો ડાયાગ્રામ, સ્ટ્રિંગ ડાયાગ્રામ એન્ડ ટ્રાવેલ ચાર્ટ, આ બધા ટૂલ્સ છે ફોર ધ પ્લાન્ટ લેઆઉટ. નાઉ જે પણ આપણે ક્યાં ડિફરન્ટ ચાર્ટ જે જોયા અને ડાયાગ્રામ જે જોયા, યુઝ ફોર ધ પ્લાન્ટ લેઆઉટ ટેકનિક એન્ડ રિપ્રેઝેન્ટેડ બાય ધ સ્ટાન્ડર્ડ સિમ્બોલ. એને સ્ટાન્ડર્ડ સિમ્બોલ વચ્ચે શું કરે છે એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે. હવે જે પણ કંઈ આ સિમ્બોલ છે એ રિકોમોડેટ કર્યા છે, જે અલગ અલગ આપણે સિમ્બોલ જોવાના છે હમણાં, The American Society of Mechanical Engineer ASME in 1947 ની અંદર આ બધા જે સિમ્બોલ છે રિકોમોડેટ કર્યા હતા, કે જે તમારા પ્લાન્ટ લેઆઉટ કે જે અલગ અલગ ડાયાગ્રામ કે ચાર્ટ છે એ સિમ્બોલ દ્વારા તમે એને રિપ્રેઝન્ટ કરી શકો, બરાબર. તો અલગ અલગ આપણે સિમ્બોલ જોઈએ તો ફર્સ્ટ છે ઓપરેશન, જેને સર્કલ વડે બતાવવામાં આવે છે. So operation means શું? The operations occur when an object or part is changed in any physical or chemical characteristics, assemble or disassemble from the other objects. એને આપણે શું કહીએ છીએ? ઓપરેશન કહીએ છીએ. An operation is also occur when the information is given or received or when planning or calculating take place. So the every operation takes the materials, components, service one step near to this completion point of view. તો જે પણ કંઈ આપણે ઓપરેશનને જે પણ કંઈ ડિનોટ કરીએ છીએ ને ગ્રાફિકલી મીન્સ બાય અ સર્કલ, આપણે સર્કલ વડે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. નાઉ ઇન્સ્પેક્શન. So inspection કોને કહેવાય? An inspection occur when an object is examined for quality or is verified for a quantity during after the process. દરેક ઓપરેશન પછી આપણે શું કરીએ? એને વેરીફાઈ કરીએ, એની ક્વોલિટી પ્રોપર છે કે નહીં, that's called આપણે ઇન્સ્પેક્શન કહીએ છીએ. An inspection does not take the object any near to the completions, બરાબર. So it only verified that operation has been carried out according to the quality or quantity. ખાલી વેરીફાઈ કરે છે, that's called inspection, બરાબર. અને ઇન્સ્પેક્શનને આપણે જે ડિનોટ કરીએ છીએ ગ્રાફિકલી, એ કરીએ છીએ સ્ક્વેર વડે આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. થર્ડ આપણી પાસે સિમ્બોલ છે ટ્રાન્સપોર્ટેશન. તો ટ્રાન્સપોર્ટેશન occur when object or worker, material, equipment is moved from one to another place. બધી જ વસ્તુ આવી જાય, માણસનું પણ મુવમેન્ટ બતાવવું હોય, વર્કરનું પણ બતાવવું, મટીરિયલનું પણ બતાવવું હોય, ઇક્વિપમેન્ટનું પણ બતાવવું હોય, તો તમે એને ટ્રાન્સપોર્ટેશન સિમ્બોલ વડે બતાવી શકો. એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇઝ ડિનોટેડ ગ્રાફિકલી બાય એન એરો વડે ડિફાઇન કરીએ છીએ. એની પછી છે ડિલે. ડિલે મીન્સ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ ટેમ્પરરી સ્ટોરેજ, બરાબર. ડિલે ક્યારે થાય? તો ડિલે occur when the conditions do not permit the next plant step. અલગ પાસે આપણે જવા દીધું નથી નેક્સ્ટ સ્ટેપ સુધી, that's called a delay. And it's delay in the sequence of events. Number of event આપણે જોઈએ તો તમારું ડિલે વધતું જાય. So it occur when an object laid aside temporarily without record the unit required, બરાબર. અને જેને ડિનોટ કરીએ છીએ આપણે કેપિટલ લેટર, આમ જુઓ તો ડી વડે, એની જેવો શેપ લાગે એના વડે આપણે એને ડિફાઇન કરીએ છીએ. પછી છે સ્ટોરેજ. તો સ્ટોરેજ એટલે કોઈ વસ્તુ આપણે કોઈ જગ્યાએ મૂકી હોય, લે ડાઉન કરી હોય. સ્ટોરેજ occur when the object is kept and protected against an unauthorized removal, બરાબર. And the issue of material of tool from the storage is only possible after the proper authorizations, બરાબર. અને એને ઇન્ડિકેટ આપણે જે કરીએ છીએ સિમ્બોલ વડે, અને આ સિમ્બોલ આપણે ઊંધો આપણી પાસે તમે કહી શકો ત્રિકોણ, એના ફોર્મમાં આપણે ડિફાઇન કરીએ છીએ. અમુક છે કોમ્બાઇન એક્ટિવિટી. તમે જો બે એક્ટિવિટી મેં કોમ્બાઇન કરી છે, બરાબર. સર્કલ એટલે ઓપરેશન્સ એન્ડ સ્ક્વેર એટલે ઇન્સ્પેક્શન. The circle within square indicate means combined activity, operation and inspection. And this activity are performed at the same time or same work station during the operation. તો એને combine આપણે
જે પણ એક્ટિવિટી વડે આપણે એને ડિફાઇન કરી શકીએ. સો ધીઝ આર ધ નંબર ઓફ સિમ્બોલ કે જે આપણે અલગ અલગ ચાર્ટ્સ અને જે પણ ડાયાગ્રામની અંદર યુઝ કરવાના છે, તો આ બધાનું અલગ અલગ જે ફંક્શન છે આપણે ખાસ યાદ રાખવું રિક્વાયરમેન્ટ છે. હવે આપણે જે ટૂલ સમજીએ છીએ એની અંદર ફર્સ્ટ આપણે સમજવાના છીએ ફ્લો ડાયાગ્રામ. આ ફ્લો ડાયાગ્રામ એકચ્યુઅલમાં છે શું? તો ફ્લો ડાયાગ્રામ ઇઝ અ પ્લાન ઓફ શોપ ઓર ફેક્ટરી to the scale with the location of station, machine, equipment, store and other necessary information on which flow of man or material is indicated. ફ્લો ડાયાગ્રામ શું છે? તમારો જે પણ કઈ શોપ કે જે ફેક્ટરી છે એનો એક પ્લાન બતાવે છે ટુ ધ સ્કેલ, બરાબર, સ્કેલથી. અને એની અંદર શું બતાવે? તો કે વર્ક સ્ટેશન બતાવે, કયા કયા મશીન છે એ બતાવે, ઇક્વિપમેન્ટ છે એ બતાવે, સ્ટોરેજ બતાવે, અને ખાસ કરીને જે પણ કઈ બે વસ્તુ એટલે કે મેન અને મટીરિયલને શું કરે એ તમને મુવમેન્ટ બતાવશે, ફ્લો બતાવશે, બરાબર. જો જે પણ કઈ ફ્લો અને મુવમેન્ટમાં ફેર છે, આ તમને ખાલી ફ્લો બતાવે છે કે અહીંથી તમારું મટીરિયલ કે તમારી ફિનિશ પ્રોડક્ટ તમારી બને છે, બરાબર. ફ્લો પ્રોસેસ ચાર્ટ ઇઝ ઓનલી શો ધ સિક્વન્સ ઓફ વેરિયસ એક્ટિવિટી necessary for the performing a specific work, બરાબર. It does not show the clearly the path of movement of man and material from one place to another place. એ તમને ક્લિયરલી બતાવતું નથી, because the path of જે પણ કઈ movement છે between the two location and the number of times movement is repeated, બરાબર. So can be આપણે બેટર વિઝ્યુએશન કરી શકીએ by the flow diagram. ફ્લો ડાયાગ્રામ છે યુઝ થાય છે ખાસ કરીને સપ્લિમેન્ટરી ફોર ધ એફપીસી ચાર્ટ, એ આપણે આગળ ડિસ્કશન કરવાના છે. It means it shows the relative position for productivity, machinery, storage area and અલગ અલગ છે ડિફાઇન કરે છે. જે પણ કઈ પાથ બતાવે છે ફોલો બાય ધ મેન ઓર મટીરિયલ એ માર્ક ઓન ધ ફ્લો ડાયાગ્રામ, બરાબર, એ પણ આપણે એને માર્ક કરી શકીએ. હવે જે આપણા ફ્લો ડાયાગ્રામ છે કઈ રીતે આપણે ડ્રો કરવાનો છે, સ્ટેપ ફોર ધ ડ્રો ધ ફ્લો ડાયાગ્રામ. સો પહેલા ફ્લો ડાયાગ્રામ કેવો હોય તમને બતાવી દઉં. તો ફ્લો ડાયાગ્રામ કંઈક આ રીતનો આપણે ડાયાગ્રામ આખો આપણે ડ્રો કરી શકીએ. હવે આપણે ડ્રો કઈ રીતે કરવો? તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડશે? ડ્રો ધ સ્કેલ ટુ ધ પ્લાન ઓફ વર્ક એરિયા. તમારો સ્કેલ માપવો પડશે, તમારા વર્ક પ્લાન એરિયાનો કેટલો સ્કેલ છે આપણે જોવું પડશે. ધેન માર્ક ધ રિલેટિવ પોઝિશન્સ, અલગ અલગ મશીન, ટૂલ્સ છે, બેન્ચીસ છે, સ્ટોર, રેક, ઇન્સ્પેક્શન બૂથ, આ બધાને તમારે શું કરવા પડશે? તમારે માર્ક કરવા પડશે, પોઈન્ટ મૂકવા પડશે. Then draw the actual movement of material and worker on the diagram and indicate the direction of movement. પછી તમે શું કરશો? એકવાર વર્ક પ્લેસ ડિફાઇન થઈ ગયા, ધેન તમારે હવે મટીરિયલ અને માણસની જે પણ એકચ્યુઅલ મુવમેન્ટ છે, ડાયરેક્શન જે ફ્લો છે એ બતાવશે. ઈચ મુવમેન્ટ ઇઝ અ સિરિયલ નંબર એન્ડ શો ઇટ ડાયરેક્શન્સ. અલગ અલગ નંબર આપી દેવાના 1 2 3 4, એટલે તમને ખબર પડે કે અહીંથી અહીંયા ફ્લો એનો જાય છે, સિક્વન્સ થઈ જાય, બરાબર. ધેન ડિફરન્ટ કલર આર યુઝ ટુ આઈડેન્ટિફાય ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મુવમેન્ટ. જો મેન અને મટીરિયલની આપણે અલગ અલગ મુવમેન્ટ બતાવી હોય તો તમે કોઈ પણ અહીંયા તમારો કલર છે તમે એને ડિફાઇન કરી શકો, બરાબર. જે પણ કંઈ સ્ટડી છે ફ્લો ડાયાગ્રામનું along with the process chart will trace out the undesirable characteristics of the layout which are responsible for increase the transportation and delay, બરાબર. તો the flow diagram જે બતાવે છે શું? તો nature of the back tracking involve the could avoid આપણે એને કરી શકીએ અને તમારો લેઆઉટ તમે એ મુજબ તમે અકોર્ડિંગ ટુ ચેન્જ કરી શકો, બરાબર. Then flow diagram શું કામ આપણે કરીએ છીએ? તો trace out the undesirable characteristics of the layout which are responsible for increase the transportation and delay, બરાબર. જેટલું થતું હોય આપણે એને લેસ કરી શકીએ, એટલા માટે આ ફ્લો ડાયાગ્રામનો ઉપયોગ છે અને એ મુજબ તમે તમારો લેઆઉટ પણ તમે ચેન્જ કરી શકો. અહીંયા તમને એક જો ફ્લો ડાયાગ્રામ બતાવેલું છે ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ બાઇસિકલ પેડલ એક્સિલ્સ, બરાબર. તમે જુઓ આ તમારું રો મટીરિયલ સ્ટોરેજ છે, ત્યાંથી રો મટીરિયલ આવ્યું તમારું, ધેન ફોર્સ શોપમાં ગયું, મશીન શોપમાં ગયું, ધેન હીટ ટ્રીટમેન્ટ સેક્શન, ધેન એસેમ્બલી સેક્શન, ઇન્સ્પેક્શન અને પાર્ટ પ્રોગ્રામિંગ. સોરી, તમારું જે પણ કંઈ પાર્ટ તમારું સ્ટોરેજ એટલે કે તમારું ફિનિશ પ્રોડક્ટ થઈ ગયું. તો આ તમને રો મટીરિયલનો પાર્ટ બતાવેલો હશે. તમે સેમ તમે તમારા જે પણ કંઈ વર્કરનો પાર્ટ પણ બતાવી શકો. જો એકચ્યુઅલ બતાવતા તમને ખાલી આમ બર્ડ આવી તમને લાગે ખાલી તમે જોઈ શકો કે અહીંથી તમારી મુવમેન્ટ થાય છે, એના બેઝ ઉપર તમારી જે પણ કંઈ અનનેસેસરી જે પણ મુવમેન્ટ હોય તમે એને સોલ્વ કરી શકો. તમે તમારો જે પણ કંઈ પ્લાન તમે છે એના અકોર્ડિંગ તમે લેઆઉટ તમે ચેન્જ પણ કરી શકો. સો જે પણ આ કંઈ ફ્લો ડાયાગ્રામનો યુઝ શું છે? તો ગીવ બેઝિક આપણું જે પણ મટીરિયલ અને જે પણ કંઈ માણસ છે એનું તમને વિઝ્યુલાઇઝેશન કરાવે છે. સો therefore it used with the flow process chart to carry out our study easily. આના બેઝ ઉપર તમે એફપીસી ચાર્ટ ઇઝીલી ડ્રો કરી શકો. On which work station more accumulated on unfinished product is faced during the production and where they should be arranged, that information are provided by the flow diagram. તો એ પણ તમે જોઈ શકો કે તમારું જે પણ અનફિનિશ પ્રોડક્ટ છે, મટીરિયલ તમારું ક્યાં પ્રોબ્લેમ ફેસ કરે છે એ પણ તમે જોઈ શકો. ફ્લો ડાયાગ્રામ યુઝ થાય છે વેધર તમારું મટીરિયલ ફ્લો ફોરવર્ડ ડાયરેક્શનમાં છે તો કોઈ જગ્યાએ બેક ટ્રેકિંગ પણ થાય છે, તો તમે અવોઇડ કરી શકો અને તમારો પ્લાન્ટ લેઆઉટ મુજબ ચેન્જ કરી શકો. ફ્લો ડાયાગ્રામ છે હેલ્પ કરે તમે ઇફેક્ટિવ તમારા લેઆઉટ માટે.
ફોર મેથડ એનાલિસિસ જોવા જાવ તો ઇટ મસ્ટ બી ટુ યુઝ ફ્લો ડાયાગ્રામ વિથ ધ ફ્લો પ્રોસેસ ચાર્ટ. જ્યારે એક્સિસ ચાર્ટ ડ્રો કરતા હોય ત્યારે તમારે ફ્લો ડાયાગ્રામ પણ તમારે ડ્રો કરવું રિક્વાયરમેન્ટ છે. તો આ બધા બેઝિક તમારા જે પણ કંઈ બેનિફિટ છે ફોર ધ ફ્લો ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂ.